Hello friends, welcome all. Today we are going to learn the past continuous tense એટલે કે ચાલુ ભૂતકાળ. મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ ભણ્યા હતા. આ વખતે આપણે ચાલુ ભૂતકાળ ભણવાનો છે. આપણે કન્ટિન્યુઅસ સેક્શનમાં આ બીજો ટેન્સ છે. તો મિત્રો, ચાલુ ભૂતકાળ જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ કાળના પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ. ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. મિત્રો, એકદમ સિમ્પલ અને સરળ વ્યાખ્યા છે કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે, મિત્રો અહીંયા નિશ્ચિત સમય આપેલું છે એટલે ભૂતકાળમાં જ્યારે ક્રિયા ચાલી રહી હતી ત્યારે કોઈ નિશ્ચિત સમયે ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર મિત્રો, આ શબ્દ ઉપર આપણે ભાર દેવાનો છે કે નિશ્ચિત સમયે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. અને મિત્રો, જ્યારે વર્તમાનમાં એ ક્રિયા ચાલી રહી નથી, એનો મતલબ છે કે ભૂતકાળમાં ચાલી રહી હતી અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. મિત્રો, ફોર એક્ઝામ્પલ આપણે જોવું હોય તો ગયા સોમવારે સવારે 8 વાગે આપણે ઇંગ્લિશ ભણી રહ્યા હતા. તો મિત્રો, ગયા સોમવારની વાત છે એટલે ભૂતકાળ છે. ગયા સોમવારની વાત કરું છું. સવારે 8 વાગે એટલે કોઈ નિશ્ચિત સમય આપેલો છે કે સવારે 8 વાગે ઇંગ્લિશ ભણવાની ક્રિયા છે એ આપણે કરી રહ્યા હતા. તો એ મારે દર્શાવવી છે, તો એની માટે મારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવો પડશે. એટલે મિત્રો, અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આપણે ભૂતકાળની વાત કરી રહ્યા છીએ, સાથે સાથે નિશ્ચિત સમય ભૂતકાળમાં આપણે જે ક્રિયા કરી રહ્યા છે તેની વિશે વાત કરવી છે. એની માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો, ટુ બીના રૂપ. તો ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપ કયા કયા છે? તો કે ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપ બે છે, વોઝ અને વર. જેવી રીતે ચાલુ વર્તમાન કાળમાં આપણે એમ, ઇઝ અને આર જોયા હતા, એવી રીતે અહીંયા ચાલુ ભૂતકાળમાં વોઝ અને વરનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે વોઝનો ઉપયોગ છે એ એક વચન માટે થાય છે અને વરનો ઉપયોગ છે એ બહુવચન માટે થાય છે. તો મિત્રો, જ્યારે સબ્જેક્ટ એ એક વચન હશે, આઈ હશે, કોઈ નામ આપેલું હશે, હી, શી, ઇટ હશે, ત્યારે એની સાથે આપણે વોઝનો ઉપયોગ કરીશું. અને જ્યારે સબ્જેક્ટ છે એ આપણું બહુવચન હશે ત્યારે એની સાથે આપણે વરનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, ટુ બીના રૂપ છે એ ખાસ યાદ રાખવાના છે. ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપ છે વોઝ અને વર. ત્યારબાદ મિત્રો, એના કાળસૂચક શબ્દો એટલે કે કી વર્ડ્સ વિશે આપણે અભ્યાસ કરીએ. તો એના કી વર્ડ્સ કયા કયા છે? તો મિત્રો, સૌથી પહેલાં કી વર્ડ્સ છે એ છે ધેન. હવે મિત્રો, અહીંયા આ ધેન છે એનો સ્પેલિંગ આપણે યાદ રાખવાનો છે કે અહીંયા ધેનનો સ્પેલિંગ જે આપેલો છે એ THEN આપેલો છે, જેનો મતલબ થાય છે કે ત્યારે. પરંતુ જો ધેનનો સ્પેલિંગ THAN આપેલો હોય તો આ ધેન છે એ આપણે એનો મિનિંગ થાય છે ના કરતા, જેનો આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઉપયોગ કરીએ છીએ. એ ધેન આ છે જેનો ગુજરાતી મિનિંગ થાય છે ના કરતા. પરંતુ અહીંયા આપણે THEN યાદ રાખીએ છીએ, જેનો મતલબ થાય છે ત્યારે. ત્યારબાદ બીજું કીવર્ડ છે એટ ધેટ ટાઈમ એટલે તે સમયે. ત્યારબાદ છે એટ ધેટ મોમેન્ટ એટલે તે ક્ષણે. ત્યારબાદ છે એટ ધેટ ડે એટલે તે દિવસે. એટ ધેટ નાઇટ તે રાત્રે. એટ ધીઝ મોમેન્ટ યસ્ટરડે કે ગઈકાલે આ ક્ષણે, ગઈકાલે આ સમયે. અને ત્યારબાદ મિત્રો, અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે આપણે સાદા ભૂતકાળના તમામ કીવર્ડ્સ છે એ અહીં આ કાળમાં એઝ અ કીવર્ડ ચાલુ ભૂતકાળમાં યુઝ કરી શકીએ છીએ. કે મિત્રો, આપણે જે સાદા ભૂતકાળના વિડીયો લેક્ચરમાં જે કીવર્ડ્સ એ કાળમાં આપણે ઉપયોગમાં લીધા હતા એ તમામ કીવર્ડ્સ છે એ આપણે અહીંયા આ કાળમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તે તેની વિશેષતા છે. ત્યારબાદ મિત્રો, આપણે વાક્ય રચના તરફ આગળ વધીએ. સૌથી મહત્ત્વનો ભાગ ટેન્સમાં જે છે એ છે વાક્ય રચના. તો સૌથી પહેલી વાક્ય રચના આપણે હકારની એટલે કે અફિર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈએ. તો અફિર્મેટિવ સેન્ટેન્સ પેટર્નમાં સૌથી પહેલાં ઉપયોગ થશે
સબ્જેક્ટનો. સબ્જેક્ટ એટલે કે કર્તા. હવે મિત્રો અહીંયા પણ કર્તા આપણે કોઈ પણ લઈ શકીએ છીએ, પરંતુ સબ્જેક્ટ પછી ત્યારબાદ જે આવે છે તે જે મહત્ત્વનો ભાગ છે એ છે ટુ બીનું રૂપ, ચાલુ ભૂતકાળનું ટુ બીનું રૂપ. હવે મિત્રો અહીંયા સબ્જેક્ટના આધારે આપણે વોઝ લેવો કે વર લેવો એ નક્કી કરવાનું છે. આપણો જે પ્રમાણે સબ્જેક્ટ હશે એ પ્રમાણે આપણે ટુ બીનું રૂપ ડિસાઇડ કરીએ છીએ. જો સબ્જેક્ટ એક વચનમાં હશે તો આપણે ટુ બીનું રૂપ વોઝ લઈએ છીએ, જ્યારે સબ્જેક્ટ આપણો બહુવચન દર્શાવતું હશે તો ત્યારે આપણે ટુ બીનું રૂપ વર લઈશું. તો મિત્રો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ વોઝ અથવા વર, ત્યારબાદ વર્બનું આઈએનજી વાળું રૂપ આપણે લઈએ છીએ, કારણ કે કન્ટિન્યુઅસ એક્શન ચાલુ ક્રિયા આપણે ભણી રહ્યા છીએ. ત્યારબાદ મિત્રો ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો અથવા તો કાળસૂચક શબ્દોનો આપણે આ સેન્ટેન્સ પેટર્નમાં ઉપયોગ કરીએ છીએ. મિત્રો વધારે સારી રીતે સમજવા માટે આપણે એનું ઉદાહરણ જોઈએ. મિત્રો સબ્જેક્ટ તરીકે અહીંયા યુ લીધું છે. આ યુ છે એ આપણો સબ્જેક્ટ છે. હવે યુની સાથે વોઝનો ઉપયોગ ના થઈ શકે, એની સાથે આપણે વરનો ઉપયોગ કરવો પડે. એની માટે અહીંયા ટુ બીનું રૂપ, ચાલુ ભૂતકાળનું ટુ બીનું રૂપ આપણે વર લીધું છે. મિત્રો ફરીવાર સબ્જેક્ટ તરીકે યુ છે, યુની સાથે કર્તાની સાથે વોઝ અને વરમાંથી વર છે એ મેચ થાય છે, એટલે યુની સાથે આપણે વર મૂકીએ છીએ. ત્યારબાદ વર્બનું આઈએનજી વાળું રૂપ એટલે કે આ લર્ન શબ્દ છે એને આઈએનજી લગાડવામાં આવ્યો છે, એટલે એ આપણું ચાલુ ભૂતકાળનું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બન્યું છે. યુ વર લર્નિંગ ઇંગ્લિશ એ આપણું કર્મ છે, અને એટ ધેટ ટાઈમ એ આપણો કીવર્ડ એટલે કે વધારાનો શબ્દ છે. તો મિત્રો આ પ્રમાણે આપણે સેન્ટેન્સ પેટર્નની સાથે આપણું ઉદાહરણ એટલે કે આપણું એક્ઝામ્પલ મેચ કરતા જઈએ. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ લઈએ છીએ, તો સબ્જેક્ટ યુ લીધો છે. ત્યારબાદ વોઝ અને વર બંનેમાંથી આપણે વરનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ વીઆઈએનજીનું રૂપ લર્નિંગ લીધું છે. ત્યારબાદ ઓબ્જેક્ટ ઇંગ્લિશ, અને ત્યારબાદ અધર વર્ડ એટ ધેટ ટાઈમ આપણે ઉપયોગ કર્યો છે. મિત્રો આ રીતે ચાલુ ભૂતકાળનું હકાર સેન્ટેન્સ પેટર્નથી આપણે વાક્ય બનાવીએ છીએ. મિત્રો આ જ રીતે તમારે પણ 5 વાક્યો બનાવવાના છે સેન્ટેન્સ પેટર્નના આધારે. સેન્ટેન્સ પેટર્નની નીચે આવી રીતે 5 ઉદાહરણ લખવાના છે. ત્યારબાદ આપણે બીજી સેન્ટેન્સ પેટર્ન તરફ જઈએ. ત્યારબાદ બીજી સેન્ટેન્સ પેટર્ન મિત્રો છે નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં સૌથી પહેલાં મિત્રો કર્તા એટલે કે સબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વોઝ અને વર એ પણ ઉપરની વાક્ય રચનામાં જે પ્રમાણે આપણે કર્તાની સાથે વોઝ આવશે કે વર આવશે એ ડિસાઇડ કરવાનું છે. તો ત્યારબાદ મિત્રો વોઝ કે વર મૂકીએ છીએ. ત્યારબાદ નેગેટિવ વાક્ય રચના બનાવવાની હોવાથી વોઝ અને વરની સાથે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. નોટની સાથે મિત્રો વીઆઈએનજી વર્બનું આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ. ત્યારબાદ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ, અને ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો આ વાક્ય રચના જે હકારની આપણે જોઈ અને નકાર જોઈએ એમાં એક જ જગ્યાએ આપણે ડિફરન્સ જોઈ શકીએ છીએ, એ છે અહીંયા નોટનો ઉપયોગ થયેલો છે, અને અહીંયા હકાર વાક્ય રચનામાં નોટનો ઉપયોગ થયો નથી. તો મિત્રો નેગેટિવ વાક્ય રચના હોવાથી આપણે અહીંયા નોટનો ઉપયોગ કરીએ છીએ. તો ખાસ સમજવા જેવી બાબત એ છે કે જ્યારે નકાર વાક્ય રચના આપણે જોતા હોઈએ છીએ ત્યારે વોઝની સાથે નોટ અને વરની સાથે નોટનો આપણે શોર્ટ ફોર્મ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એનું શોર્ટ ફોર્મ શું થાય છે તો કે વોઝ પ્લસ નોટનું શોર્ટ ફોર્મ થાય છે વોઝન્ટ, અને વર પ્લસ નોટનું શોર્ટ ફોર્મ થાય છે વરન્ટ. મિત્રો તમે વોઝ નોટ કે વર નોટ ન લખો અને વોઝન્ટ કે વરન્ટ લખો, એનો શોર્ટ ફોર્મનો ઉપયોગ કરો તો પણ આપણું વાક્ય સાચું રહે છે. ત્યારબાદ મિત્રો નકારની જે વાક્ય રચના છે સબ્જેક્ટ વોઝ વર પ્લસ નોટ પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ એને આપણે ઉદાહરણ જોઈએ, એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એનું એક્ઝામ્પલ શું છે? યુ વર નોટ લર્નિંગ ઇંગ્લિશ એટ ધેટ ટાઈમ. આપણે એને વાક્ય રચના સાથે કમ્પેર કરતા જઈએ તો સૌથી પહેલાં સબ્જેક્ટ તરીકે આપણે યુનો ઉપયોગ કર્યો છે. યુની સાથે ટુ બીનું રૂપ વર આવશે. ત્યારબાદ નેગેટિવ વાક્ય રચના હોવાથી વરની સાથે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વર્બનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઇંગ્લિશ છે એ આપણું કર્મ છે, અને એટ ધેટ ટાઈમ છે એ આપણો અધર વર્ડ છે. એટલે મિત્રો આ રીતે આખું વાક્ય છે એ નેગેટિવ સેન્ટેન્સ પેટર્નનું તૈયાર થાય છે કે સૌથી પહેલાં આપણે સબ્જેક્ટનો ઉપયોગ કર્યો, તો કે સબ્જેક્ટ તરીકે આપણે યુ લીધું. ત્યારબાદ વોઝ અને વરમાંથી આપણે વરનો ઉપયોગ કરીએ છીએ.
નેગેટિવ વાક્ય રચના બનાવવાની હોવાથી આપણે નોટનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે અહીંયા નોટ લખીએ છીએ. ત્યારબાદ વર્બનું આઈએનજી વાળું રૂપ બનાવવાનું હોવાથી લર્ન શબ્દને આઈએનજી લગાડીને એને લર્નિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ અધર વર્ડ એટ ધેટ ટાઈમ જે ચાલુ ભૂતકાળ દર્શાવે છે એનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો આ રીતે આખી નેગેટિવ વાક્ય રચના તૈયાર થાય છે. ત્યારબાદ છેલ્લી અને મહત્ત્વની વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં એક જ ફેરફાર આપણે કરીએ છીએ કે વોઝ અને વર જે ટુ બીના રૂપો છે એને આપણે શરૂઆતમાં મૂકીએ છીએ અને એ ટુ બીના રૂપો શરૂઆતમાં મૂકીએ છીએ તેનાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. મિત્રો અહીંયા શરૂઆતમાં જે ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે વોઝ કે વર એ એની પાછળ આપેલા કર્તા ઉપરથી નક્કી થાય છે. અત્યાર સુધીના બંને વાક્યમાં કર્તાનું સ્થાન છે એ આગળ હતું અને હવે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં કર્તાનું સ્થાન છે એ પાછળ જતું રહે છે. એટલે કર્તાનું સ્થાન છે એ પાછળ જાય છે, એના આધારે આપણે આગળ ટુ બીના રૂપનો ઉપયોગ કરીએ છીએ. હવે ચાલુ ભૂતકાળનું ટુ બીનું રૂપ કયા છે તો કે વોઝ અને વર. તો યુની સાથે કયા ટુ બીના રૂપનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો કે યુની સાથે આપણે વરનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ટુ બીના રૂપને આપણે આગળ લખ્યું છે તો વર છે એને આગળ લખ્યું છે. વોઝ અને વરમાંથી આપણે વરનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે સબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ તો યુ છે એને સબ્જેક્ટ તરીકે લીધું છે. ત્યારબાદ વર્બનું આઈએનજી વાળું રૂપ એટલે આપણે લર્ન શબ્દને આઈએનજી લગાડ્યું છે. ત્યારબાદ ઓબ્જેક્ટ તો ઇંગ્લિશ લીધું છે. ત્યારબાદ અધર વર્ડ છે એ એટ ધેટ ટાઈમનો આપણે ઉપયોગ કર્યો છે. તો મિત્રો વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ કે V4 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ અને મિત્રો અહીંયા જે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક જે આપેલું છે એ આપણે ભૂલતા નથી. તો આ રીતે મિત્રો ચાલુ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના તૈયાર થાય છે. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એક જ ચેન્જીસ જે આપણે કરીએ છીએ કે વોઝ અને વર છે એ ટુ બીના રૂપનો આગળ ઉપયોગ કરીએ છીએ અને ક્વેશ્ચન માર્ક છે એને ભૂલતા નથી. તો એ આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રિપેર થાય છે. મિત્રો વાક્ય રચનાઓનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે ચાલુ ભૂતકાળમાં વેન અને વાઇલની વાક્ય રચનાઓ જે વિશિષ્ટ રીતે ઉપયોગમાં લેવાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો વેન અને વાઇલની વાક્ય રચના શું છે? તો મિત્રો જ્યારે ચાલુ ભૂતકાળ આપણે ભણી રહ્યા હોય ત્યારે આપણને વેન અને વાઇલની વાક્ય રચના છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે મોટાભાગની પરીક્ષાઓમાં વેન અને વાઇલથી જે વાક્ય રચનાઓ પૂછાય છે તેમાં વર્બ ફોર્મના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો મિત્રો જ્યારે આપણને વેન અને વાઇલની વાક્ય રચના વિશે ખ્યાલ હોય તો એ ખાલી જગ્યા આપણે સરળ રીતે પૂરી શકીએ છીએ. તો મિત્રો આપણે વેન અને વાઇલની વાક્ય રચના જોઈએ. તો વેન અને વાઇલની વાક્ય રચનામાં સૌથી પહેલાં છે વાઇલ. તો મિત્રો વાઇલની સાથે ચાલુ ભૂતકાળ હોય છે અને ત્યારબાદ બીજી જે ખાલી જગ્યા હોય છે એ સાદા ભૂતકાળની હોય છે. એટલે મિત્રો જ્યારે આપણે ખાલી જગ્યા એક જ પૂરવાની હોય છે, પરંતુ આ વાઇલવાળી વાક્ય રચના હોય છે એમાં આપણને બે ટેન્સ આપેલા હોય છે, ભેગા આપેલા હોય છે, જોડે આપેલા હોય છે. તો એ જે જોડે ટેન્સ આપેલા છે એમાંથી કોઈ એક ટેન્સનું વર્બ ફોર્મ છે એ આપણને ખાલી જગ્યામાં ઓલરેડી ફિલઅપ કરીને આપેલું છે. એના આધારે આપણે બીજી ખાલી જગ્યા જે વાક્યમાં આપેલી છે એ પૂરવાની હોય છે. તો મિત્રો એ સમજવા માટે ફરીવાર અહીંયા ધ્યાન રાખો કે વાઇલ છે એની સાથે પ્લસ ચાલુ ભૂતકાળ આપેલો છે અને ત્યારબાદ કોમા પ્લસ સાદો ભૂતકાળ, એટલે આ વાક્ય રચના છે મિત્રો. તો એ આપણે ઉદાહરણ ઉપરથી સમજીએ. વાઇલ આઈ બ્લેન્ક રોડ કોમા આઈ સો એન એક્સિડન્ટ. તો મિત્રો આપણે આ વાક્ય રચનામાં જોઈ શકીએ છીએ કે વાક્યની શરૂઆત વાઇલથી થઈ છે, ત્યારબાદ ખાલી જગ્યા આપવામાં આવેલી છે અને ત્યારબાદ મિત્રો અહીંયા SAW સીનું ભૂતકાળનું એટલે V2નું રૂપ. આપણે જે સાદા ભૂતકાળ વખતે જોયું હતું કે સાદા ભૂતકાળમાં એકમાં જ V2નો ઉપયોગ થાય છે. તો મિત્રો અહીંયા V2નું ફોર્મ આપણને આપેલું છે 100. તો મિત્રો એની ઉપરથી નક્કી થાય છે કે જે આ વાક્ય રચના પ્રમાણે વાઇલની સાથે ચાલુ ભૂતકાળ અને પછી સાદો ભૂતકાળ આપેલો છે. તો મિત્રો આપણે આ વાક્ય રચનામાં આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ઉદાહરણમાં
એક જગ્યાએ 100 આપી દીધેલું છે, એટલે એનો મતલબ છે કે વાક્યમાં સાદો ભૂતકાળ છે એ આપણને આપી દીધો છે. હવે આપણને વાક્ય રચના યાદ હોવાથી કે જો વાક્યમાં સાદો ભૂતકાળ આપી દીધેલો હોય, વાઇલનો ઉપયોગ શરૂઆતમાં થયેલો હોય, તો ખાલી જગ્યામાં ચાલુ ભૂતકાળનું રૂપ આપણે મૂકીએ છીએ. તો મિત્રો ચાલુ ભૂતકાળનું રૂપ છે એ હવે આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. નીચે એના ઓપ્શન આપેલા છે. પહેલું છે વોઝ ક્રોસ્ડ. તો મિત્રો આપણે ચાલુ ભૂતકાળમાં આપણને ખબર છે કે ટુ બીના રૂપની સાથે વર્બના આઈએનજીવાળા રૂપનો ઉપયોગ થાય છે, પરંતુ અહીંયા ક્રોસ્ડ આપેલું હોવાથી આ જવાબ છે એ માન્ય નથી. ત્યારબાદ મિત્રો આપણે બીજું ઓપ્શન જોઈએ, ઓપ્શન નંબર બી. તો એમાં ટુ બીનું રૂપ વોઝ આપેલું છે, પરંતુ અહીંયા ક્રોસ આપેલું છે, એટલે અહીંયા પણ વર્બને આઈએનજી લગાડવામાં આવ્યું નથી. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજો ઓપ્શન જોઈએ. ત્રીજો ઓપ્શન છે વોઝ ક્રોસિંગ. તો મિત્રો અહીંયા ટુ બીનું રૂપ વોઝનો ઉપયોગ થયો છે અને ત્યારબાદ ક્રોસને આઈએનજી એટલે ક્રોસિંગ શબ્દ પ્રોપર મૂકેલો છે, એટલે મિત્રો આપણો સાચો જવાબ છે એ ઓપ્શન નંબર સી છે, વોઝ ક્રોસિંગ. અને ઓપ્શન નંબર ડી એટલા માટે નહીં આવે કે અહીંયા ક્રોસિંગ વર્બને આઈએનજીવાળું રૂપ તો લગાડવામાં આવ્યું છે, પરંતુ એની સાથે એમ આપેલું છે. એમ છે એ ચાલુ વર્તમાન કાળનો ટુ બીનો રૂપ છે, તેથી જે ચાલુ ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતો નથી. એટલે મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વોઝ ક્રોસિંગ. કારણ કે વાઇલની તરત બાદ ચાલુ ભૂતકાળનું આપણે જે વર્બ ફોર્મ છે એ અહીંયા યુઝ કરીએ છીએ. તો મિત્રો આ જ પ્રમાણે વેનવાળી જે વાક્ય રચના છે એ આપણે જોઈએ. તો વેનવાળી વાક્ય રચના છે એમાં વેનની સાથે આપણે મિત્રો સાદો ભૂતકાળ લઈએ છીએ અને ત્યારબાદ ચાલુ ભૂતકાળ આપણને આપેલો હોય છે, અથવા તો આનું વાયસા વરસા પણ હોઈ શકે કે વેનની સાથે ચાલુ ભૂતકાળ અને ત્યારબાદ સાદો ભૂતકાળ. પણ આપણે યાદ એ રાખવાનું છે કે વાઇલ અને વેનની વાક્ય રચના જ્યારે પૂછાય છે ત્યારે સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ બેમાંથી એક આપણને આપેલું હોય છે અને બીજું આપણે એના આધારે ફિલઅપ કરતા હોઈએ છીએ. તો મિત્રો અહીંયા ફરીવાર ધ્યાન રાખો, વેનની વાક્ય રચના જોઈએ તો વેનની સાથે સાદા ભૂતકાળનો ઉપયોગ થયો છે અને ત્યારબાદ ચાલુ ભૂતકાળ આપેલો છે. આપણે ઉદાહરણ પરથી વધારે સમજીએ. વેન માય ફાધર બ્લેન્ક ફ્રોમ ધ માર્કેટ આઈ વોઝ રીડિંગ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. મિત્રો ખૂબ જ સરળ વાક્ય આપેલું છે, એના આધારે આપણે સમજીએ કે વેનની સાથે આપણને માય ફાધર, પછી અહીંયા બ્લેન્ક આપેલી છે, ખાલી જગ્યા છે, ફ્રોમ ધ માર્કેટ આઈ વોઝ રીડિંગ. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વોઝ છે એ ટુ બીનું રૂપ છે ચાલુ ભૂતકાળનું, અને ત્યારબાદ વર્બનું આઈએનજીવાળું રૂપ આપણને આપેલું છે. એટલે ત્યારબાદ મિત્રો વોઝની સાથે રીડિંગ શબ્દ આપેલો છે, એટલે આપણે તારણ કાઢી શકીએ છીએ કે આ શબ્દ છે, આ જે વર્બ ફોર્મ છે એ ચાલુ ભૂતકાળનું છે. તો મિત્રો વાક્યમાં ચાલુ ભૂતકાળ છે એ આપણે ઓળખી લીધો છે, વેન છે એ આપણને આપી દીધું છે, એટલે હવે માત્ર સાદો ભૂતકાળ જે એક રહ્યો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીને એનો આન્સર લખવાનો છે. તો મિત્રો ઓપ્શન ઉપરથી આપણે એનો આન્સર ગોતીએ કે સૌથી પહેલો ઓપ્શન નંબર એ આપેલું છે રિટર્ન. તો મિત્રો રિટર્ન છે એ ઇન્ફિનિટિવ ટુ વાળું રૂપ છે, એટલે કે વર્બનું પહેલું ફોર્મ છે, V1 છે. પણ મિત્રો આપણને ખબર છે કે સાદા ભૂતકાળમાં આપણે વર્બના બીજા ફોર્મનો ઉપયોગ કરીએ છીએ, એટલે રિટર્ન છે એ આપણો આન્સર નથી, એ ખોટો આન્સર છે. ત્યારબાદ મિત્રો રિટર્નિંગ આપેલું છે, આઈએનજીવાળું ફોર્મ છે, પરંતુ મિત્રો એની સાથે ટુ બીનું રૂપ નથી, એટલે આ આન્સર આપણો નહીં આવી શકે, કારણ કે ઓલરેડી આપણે વોઝ રીડિંગ શબ્દ છે એ ખાલી જગ્યામાં આપી દીધેલો છે. ત્યારબાદ મિત્રો ત્રીજો ઓપ્શન છે વોઝ રિટર્નિંગ. તો મિત્રો વોઝ રિટર્નિંગ છે, એક વાક્યમાં બે ચાલુ ભૂતકાળની ખાલી જગ્યાઓ આવી શકતી નથી, એટલે વોઝ રિટર્નિંગ શબ્દ છે એ અહીંયા ખોટો છે. અને ત્યારબાદ મિત્રો છેલ્લો ઓપ્શન આપણને આપેલો છે એ છે ઓપ્શન નંબર ડી, જે આપણો આન્સર છે રિટર્ન. કારણ કે આ રિટર્ન છે એ સાદા ભૂતકાળનું વર્બનું બીજું રૂપ છે, એટલે કે સાદા ભૂતકાળનું રૂપ છે, જેમાં વર્બના બીજા ફોર્મનો ઉપયોગ થયો છે રિટર્નને ઈડી લગાડીને. એટલે મિત્રો આપણો આન્સર છે અહીંયા એ છે ઓપ્શન નંબર ડી, રિટર્ન. કારણ કે મિત્રો અહીંયા વેન આપી દીધેલું છે, ત્યારબાદ સાદા ભૂતકાળની બ્લેન્ક છે, એટલે વર્બનું બીજું રૂપ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને છેલ્લે આપણને ચાલુ ભૂતકાળ ઓલરેડી વાક્યમાં આપેલો છે. મિત્રો આ રીતે ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા છે એ આપણને પૂછાઈ શકે છે. તો આવી જ રીતે વેન અને વાઇલની વાક્ય રચના પણ આપણે યાદ રાખીએ છીએ, અને જેના આધારે આપણે જ્યારે પરીક્ષામાં આવી રીતે કોઈક વેન અને વાઇલની વાક્ય રચનાવાળું ખાલી જગ્યા પૂછાય તો આપણે ઇઝીલી એનો આન્સર અટેમ્પ્ટ કરી શકીએ છીએ, આપણને આન્સર આવડી શકે છે. ઓકે મિત્રો, થેન્ક યુ.